પંચમહાલ જિલ્લામાં આજે સહકારી ક્ષેત્ર માટે મહત્વનો દિવસ રહ્યો હતો। પંચમહાલ ડેરીની 53મી તથા પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની 71મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી। સભામાં બંને સંસ્થાઓની વાર્ષિક કામગીરી, નાણાકીય સ્થિતિ અને ભાવિ આયોજનનું અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। સભા દરમિયાન પંચમહાલ ડેરી દ્વારા સભાસદોને 20% ડિવિડન્ડ આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી, જ્યારે પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકે પણ પોતાના સભાસદો માટે 12% ડિવિડન્ડ જાહેર કર્યો હતો। આ જાહેરાતને ઉપસ્થિત સભાસદોએ આવકારી હતી। વાર્ષિક સભામાં સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા, ખેડૂતો અને સભાસદોના હિતમાં વિવિધ યોજનાઓને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવા તેમજ વિકાસલક્ષી કામગીરીને ગતિ આપવાનો સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો। બેંકની 71મી વાર્ષિક સાધારણ સભા અને ડેરીની 53મી વાર્ષિક સાધારણ સભાની અંદર તમામ પ્રતિનિધિઓ, તમામ કાર્યકર્તાઓ, તમામ સભાસદો આની હાજરીમાં આજે ખૂબ સારી રીતે સાધારણ સભા પૂરી કરવામાં આવેલી છે, જેથી તમામ પશુપાલકો, તમામ ખેડૂતો અને બધાને